ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદમાં પરવાનગી વગર કમર્શિયલ બાંધકામનો આક્ષેપ, નગરપાલિકાની કામગીરી સામે સવાલ. થરાદ નગરપાલિકાની પાછળ આવેલ રહેણાંક વિસ્તારમાં પરવાનગી વિના કમર્શિયલ બાંધકામ થઈ રહ્યો હોવાનો મુદ્દો સામે આવતા નગરપાલિકાની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ સંબંધિત બાંધકામ માટે નગરપાલિકામાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી. આ અંગે નગરપાલિકાના જવાબદાર અધિકારીનો સંપર્ક કરતા તેમને પણ જણાવ્યું કે આ બાંધકામ માટે નગરપાલિકામાંથી કોઈ પરવાનગી આપવામાં આવી નથી. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે બાંધકામ દરમિયાન નગરપાલિકાના પાણી પુરવઠાના પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો તપાસમાં બાબત સાચી સાબિત થાય તો સરકારી સુવિધાના સંભવિત ગેરઉપયોગનો મુદ્દો પણ સામે આવી શકે છે. અધિકારી દ્વારા પરવાનગી ન હોવાની પુષ્ટિ છતાં બાંધકામ ચાલુ રહેતા નગરપાલિકાની દેખરેખ અને કાર્યવાહી અંગે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોએ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ જો કોઈ અનિયમિતતા સામે આવે તો બાંધકામ અટકાવી જવાબદારો સામે કડક પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે. એવા રાણાભાઈ પારેખી, વાવ, થરાદ.